દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડેપ્યુટી સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. હલકી ગુણવત્તાવાળું કામ કરી સરકારી નાણાંની ઉચાપતનો મામલો. મનરેગા MGNREGA જેવી ગરીબો અને શ્રમિકોના હિત માટેની સરકારી યોજનામાં જ્યારે આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવે, ત્યારે વહીવટી તંત્રની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થાય છે. ગ્રામજનો અને મીડિયાના અહેવાલો અનુસાર, ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીલવા ઠાકોર ગામે પટેલ દિનેશભાઈ મોતીભાઈની જમીન સર્વે નંબર 124/4 છે, જેમાં સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવ્યો. બોલ્ડર પથ્થરથી કૂવો ચણી હલકી ગુણવત્તા મટીરીયલ વાપરતા કૂવામાં ભૂવો પડી ગયો હોવાના ગામલોકોના આક્ષેપો છે. શું જવાબદાર તંત્ર નામ શું છે? આડાકાન કરીને બેઠા છે? મનરેગાના કામોનું નિયમિત ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કુવા જે બનાવવામાં આવ્યા છે, એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ ખાંગુડા, મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે. તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021. હા. હવે આની અંદર આજે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે. સાચી હકીકત શું છે, જણાવો. હા, સાચી હકીકત છે. આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ. એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા. મારે કુવામાં કઈ કામ કરેલું નથી. મારે તમારું કુવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નથી. આવા કેટલા જણા છે આ ગામની અંદર? એવા કઈના 25 જણા હશે. આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા. હા, એ ઉપાડી લેતા. વાળું કામ કરી સરકારી નાણાંની ઉચાપતનો મામલો. તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ. ના, જે કુવા જે કામગીરી કુવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી 88થી જ કામ કરતા હતા. અને ખાલી આપણે અમને ખાલી અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા. એ અમને માલમ નથી. ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી. શું નામ છે તમારું? પટેલ દિનેશભાઈ મોતીભાઈ. દિનેશભાઈ, આ જે કુવો બનાવવામાં આવ્યો છે, આ કઈ યોજનામાં છે? આ કુવો એનર્જીની યોજનામાં છે. અને આ કુવા કોને બનાવ્યા છે? આ કુવા મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાએ બનાવ્યા. લોકોના આક્ષેપો છે. કઈ સાલમાં બનાવ્યા? 2021 તંત્ર આંખ આડા કાન કરીને બેઠા છે. 2021માં બનાવ્યા હતા. એનર્જીમાં મંજૂર થયેલા. આ કામ લગભગ અંદાજે 4,86,000 આજુબાજુનો લાગતમાં આ કુવો બનાવવામાં આવ્યો. એની કુવાની ઊંડાઈ હજુ બરાબર જે જોઈએ પૂરી થઈ નથી. આ ઊંડાઈ કુવાની કેટલી હતી અને કેટલી અત્યારે આ લોકો કરી છે? આ કુવાની ઊંડાઈ લગભગ સરકારી રેટ પ્રમાણે 45 ફૂટ જેવો અંદાજ છે. આ લોકોએ હમણાં હાલમાં 30 ફૂટ જેવી ઊંડાઈ છે. અને તમે કહેતા હતા કે અહીંયા કુવો વચમાં આગળ ધરી પડ્યો તો અંદર માટી પડી તો તમે કાઢી, તો એમાં તમારે કેટલો લાગત તમારે ખર્ચો લાગ્યો અલગથી? મને ખર્ચો લગભગ 75,000 જેવો થયો. અને આ કુવો તો મને લાગતું નથી કે આ ચોમાસું કાઢશે. આ ચોમાસુની અંદર આ કુવો મને લાગે પાછો તૂટી પડશે. તમારું શું કેવું છે એ બાબતમાં? સરકારને તમે શું રજૂઆત કરવા માંગો છો આ બાબતમાં? આ બાબતમાં કે આ કુવો ઢળી પડે એવો છે તો ફરીથી એનું સમારકામ થવું જોઈએ. હલકી ગુણવત્તાવાળું કામ કરી સરકારી નાણાંની અને તંત્રને તમે શું રજૂઆત કરવા માંગો છો? મનરેગા કે આની પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? જે આ લોકો કામગીરી કરે છે, આવી હલકી કામગીરીની અંદર એમની પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં થવી જોઈએ? હલકી કામગીરીની અંદર આગળ કામગીરી થવી જોઈએ. તંત્ર સબૂત રહે. તંત્રને ધ્યાન રાખવું જોઈએ. અને મીડિયાના અહેવાલો અનુસાર ગોવિંદ ગુરુ લીમડી તો આ કુવો કયા વર્ષમાં કાઢ્યો હતો? ગામે પટેલ દિનેશભાઈ મોતીભાઈની જમીન સર્વે 21-22 ની અંદર 2022 છે, જેમાં સરકારી નાણાંનો ખુલ્લો